નમસ્કાર મિત્રો, જો તમારે વીએનએસજી યુનિવર્સિટીમાં જ એલએલબી કરવું હોય અને વીએનએસજી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો તમારે શું કરવું જોઈએ એ વિશે વીએનએસજી જોડે વાત થઈ છે, આવો સાંભળીએ. હેલો. હા હા મેમ, મારે વીએનએસયુમાં એલએલબીમાં એડમિશન લેવાનું હતું. આજે લાસ્ટ ડેટ છે તો મેડમ હા બસ સાહેબ, એમાં એવું છે કે ચુકાદો આવ્યો નથી, હા બરાબર? એટલે ખાલી એમએસયુ દેખાય છે, બાકીની કોઈ યુનિવર્સિટી નથી દેખાતી. હા તો મેડમ અત્યારે અમારે શું કરવાનું વીએનએસજીમાં કઈ નહીં કરવાનું, તમે રજીસ્ટ્રેશન કરી રાખો, ઓકે ભાઈ. ના મેડમ, જ્યારે આવશે મેડમ હેલો મેડમ, રજીસ્ટ્રેશન કરી દો. રજીસ્ટ્રેશન એટલે પ્રોફાઇલ બનાવી રાખવાની. હા હા, એ મેડમ બનાવીને રાખો. અત્યારે અમે બીજી કોઈ યુનિવર્સિટીમાં એપ્લાય કરી દઈએ કે પછી વીએનએસજી ને છે પરમિશન? બીજી યુનિવર્સિટી દેખાતી હોય તો કરવી હોય તો કરી શકો છો. ના મેડમ, પરમિશન મળશે કે નહીં એવું પૂછવાનું હતું મેડમ. એટલે વીએનએસજી ને પરમિશન છે કે નહીં એમ, પછી એટલે વેટ કરીએ. પરમિશન તો છે ભાઈ, પરમિશન તો મળી ગઈ છે, પણ કોઈક એક બાબત બાકી છે એને કારણે અટવાયેલું છે. એવું છે મેડમ, એટલે અમે વેટ કરીએ. હા રાજો. ઓકે ઓકે મેમ, થેન્ક યુ. તો મિત્રો, મને લાગે છે વીએનએસજી યુનિવર્સિટીને ચોક્કસપણે પરમિશન તો મળી ગઈ છે અને કદાચ સેકન્ડ રાઉન્ડમાં મારું માનવું છે કે વીએનએસજી યુનિવર્સિટીમાં એલએલબી એડમિશન માટે ચોઈસ કરી શકીશું. માટે હવે તમારે જ નિર્ણય લેવાનો છે કે તમારે વેટ કરવો છે કે બીજી કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં એપ્લાય કરવું છે. નવી અપડેટ માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળી રહે.